સારું થઈ ગયું. એટલે ભગવાનની કળા એવી છે કે મારા છોકરાને મારે દેવતા બનાવવાના છે. એટલે દેવતાઓનો ગુણ ધારણ કરવાનું અને આત્મા બની પરમાત્માને યાદ કરવાનું. તો આપણે સત્યુગમાં જઈએ કે આપણું કર્મનું તો સુખતું કરવું પડે ને. આપણા 63 જન્મનું કર્મનું સુખતું કરવાનું છે. તો તપસ્યા કરવાનું, જ્ઞાન લેવાનું, એ આપણી મિલગત. ઘણા ઋષિમુનિએ તપસ્યા કરી હતી. શું કરવા? કે બીજો જન્મ સારો લેવાનો છે. માતા પિતા ભગવાનને રાખવાના, આપણે એના બાળક બનવાનું. તો ભગવાન બધું સંભાળી લે છે. ચિંતા મુક્તિ થઈ છે કે તમારું છે, તમે મેરા છો. પહેલાં આપણે આરતીમાં કહેતા જ કે તમે માતા, તમે પિતા. પ્રેક્ટિકલ કરવું પડશે કે તમારું છે, તમે તમારા બાળક છે. તો એ બધી મિલકત, તમારું ઘર પરિવાર, છોકરા ધ્યાન રાખશે. આપણે ભગવાનને ધ્યાન રાખવાનું. તો હલકા બની અને આયુષ્ય વધે. એની શક્તિ એટલી આપણી બેટરી ચાર્જિંગ થઈ જાય. યાદ કરો એટલે આત્મા બની, આત્માના પિતા છે. એટલે આત્મા બનીને હું આત્મા છું મંત્ર ચાલુ રાખવાનું. તો એની શક્તિ મળે ને તો ભગવાન હારે રહે. કેમ કે બધા ભગવાનને ભજે છે કે રામ રામ રામ. આમાં આત્મા હું આત્મા છું, એટલો ફેર. પછી કર્મયોગી એટલે આત્મા બનીને કર્મ કરવાનું. તો ભગવાનના કર્મ એની જવાબદારી લાગે, તમારા કે પાપ ન લાગે. મનથી આત્મા, હાથથી કામ. તે કર્મયોગી એટલે શરીરથી વૈરાગ. આત્મા બની આખા વિશ્વમાં શક્તિ દેવાની. ભગવાન આગળ જઈને શાંતિની શક્તિ, પ્રેમની શક્તિ, નિરંકારી પ્રકાશની શક્તિ. ઘરે ઘરે ફોટા આવશે. કોના? ભગવાનના. અને તમારો જેવો તમે કર્તવ્ય કરશો એ તમારી સામે તમારો ફોટો આવશે કે મારું જીવન હશે બન્યો. તમે રામનું ભક્તિ કરતા તો રામનું ચિત્ર આવશે તમારા કે મારું જીવન આવવું બન્યું. ભગવાન પોતે કહેશે કે જેવું પ્રેક્ટિકલ ગુણ છે સત્ય બનશે. બધાને દેવતા બનવાનું છે પણ મહેનત કરવાનું છે. આપણે બધા ભક્તિ જ કરી છે. શું કરવા? કે આગલો જન્મ હારો બને, હાલતા ચાલતા મારું મોત થઈ જાય, દુઃખી ન થાય. એના કારણે બધા ભક્તિ કરે છે. છોકરા પરિવારને ધ્યાન રાખે, ભક્તિ કરી છે. અને પરમાત્મા બધી ધ્યાન રાખશે, પણ પરમાત્માનો પ્રેક્ટિકલ ગુણ ધારણ કરવા પડે, પ્રેક્ટિકલ યાદ કરવા પડે, તો બધી શક્તિ મળશે. સ્મરણ કરવું પડે એનું. પછી આપણે એક જ ઘરેથી આવે ને એક જ ઘરે જવાનો, સબ ભાઈ ભાઈ સમજવાનું. તો સત્ય બને ને. આ આવો એ નહીં કરવાનું, કોઈ નથી. એક જ ઘરના આપણે બાળક છે, આપણો એક જ પિતા છે. તો જ શક્તિ મળે. સૌ માટે શુભ ભાવના રાખવાની. દુઆ દો, દુઆ લો. આ તો હવના પાઠ નોખા નોખા ભગવાન આપ્યા છે. પણ ભક્તોનું કામ એક જ હોય કે સબને દુઆ દેવાની, દુઆ લેવાની. દુઆ કોઈને નહીં દેવાની. એ તો ભગવાન કહે છે કે સત્યની બેડી તરશે એટલે સત્યના રસ્તે ચાલવાનું. આપણે આમાં ચારે યુગની આત્મા છે. દુઆ પર 33 યુગ, સતયુગ ને કળયુગની આત્મા. હવના પાઠ હવે આગળ છે. સતયુગમાં જાય છે, દ્વાપરમાં જાય છે, 33 યુગમાં જાય છે. તો સતયુગના જવા માટે તૈયાર થઈ જવાનું. બધાને જેનો નંબર આવે એમ હાલતો હોય તો એટલી મહેનત કરેલું મળશે. ભક્તિ માર્ગમાં તો હિંમત તો રાખવી પડે, તો આપણે મહાન બનીને કાંઈક ગાયત્રી ન જવાય.